આ સ્વિચ શરૂ કરશું એટલે પેરેલલ થઈ જશે, પછી આ સ્વિચ બંધ કરી દઈશું એટલે સિરીઝ થઈ જશે અને આ બે સ્વિચ બંધ કરી દઈશું એટલે આમાં કરંટ જ નહીં આવે। હેલો મિત્રો, મેં સિરીઝ અને પેરેલલ બોર્ડ બનાવ્યું છે, તો ચાલો તમને દેખાડું કે મેં બોર્ડ કેવું બનાવ્યું છે। હવે આ બે સ્વિચ શરૂ કરશું એટલે ઇન્ડિકેટર શરૂ થાય છે એટલે સિરીઝ શરૂ થઈ ગઈ છે। હવે આપણે શેપ કરી શકશું। આ સ્વિચ શરૂ કરશું એટલે પેરેલલ થઈ જશે, પછી આ સ્વિચ બંધ કરી દઈશું એટલે સિરીઝ થઈ જશે અને આ બે સ્વિચ બંધ કરી દઈશું એટલે આમાં કરંટ જ નહીં આવે। તો આ વિડીયોમાં આટલું જ। જો તમારે પણ સિરીઝ અને પેરેલલ બોર્ડ બનાવવું હોય તો કોમેન્ટ કરજો, હું વાયરિંગનો વિડીયો અપલોડ કરી દઈશ। જય હિન્દ, જય ભારત।